દીકરી તમારી હારે જાય, મારી દીકરી હારે જાય, થોડોક સમય નબળા પાતળો આવી જાય, થોડુંક વેચાઈ જાય, કોઈ કપલી નાંબી જાય, નુકસાન થઈ જાય. 2 સંતાન હોવા છતાં દીકરી વિયાવે કે પપ્પા ઓલું વેસાઈ ગયું, ઓલું નથી કાંઈ, તો પપ્પા શું કહેતો ભાઈ કાંઈ વાંધો એના કરતાં સારું મળી જાય. બહુ સમજણમાં સમજણ ફેર છે. આ દેશમાં, આ ભારતની સંસ્કૃતિમાં અગ્નિની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ, બ્રાહ્મણોના વેદ ભરેલા ઉચ્ચારો સાથે હું તમે સંસ્કાર સાથે લગ્ન કરીએ છીએ. સંપત્તિ સાથે લગ્ન નથી કરતા, સંસ્કાર સાથે લગ્ન કરીએ છીએ. આ વિચાર મારી લાડલી દીકરીને ને મારા વહાલા સ્વજનને ન ભૂલવો જોઈએ. છૂટાછેડા કઈ મનમાં નહીં મળે ને. બોલો 40 વર્ષ પહેલા વડીલોને પૂછો તો ખરા, 50 વર્ષ પહેલા કોઈના ગામમાં એક છૂટાછેડા થાય, આખા ગામમાં દેકારો થઈ જાય કે ઓલી દીકરીનું છૂટાછેડા થયા. અને આજ તો સવારે એ તો સામાન લઈ ગયા, બસ આપણું આપણે લેવાનું, એનું નહીં લેવાનું, એનું એને એક છોકરો એની પાસે, એક આપણી પાસે. આ ઢીંગલા ઢીંગલીની રમત છે. તમે હું વિચારો કેટલા સંસ્કારો ખલાસ થતા જાય છે. હું મશ્કરી નથી કરતો, વિચારવાની થોડીક જરૂર છે કે આપણે થોડા ઘણા અંશે આપણી સંસ્કૃતિમાંથી થોડા પાછા પડતા જઈએ છીએ. હા.